વીઘે 200 રૂપિયાનો ખર્ચો લાગે 15 થી માંડીને 35 મણ સુધી ઉતરે ના ઓના કરતા 3 ગણા ભાવ વધારે મળે વગર ખર્ચની વરિયારી એક મણનો 6 થી 7,000 રૂપિયા આસાનીથી ભાવ આવી શકે. ખર્ચ નામે બીજા મોલ કરતા આમાં 50% થાય. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. અને આપણો જે હેતુ છે ખેડૂત પુત્ર ગુજરાતીનો એક સંકલ્પ છે કે અવારનવાર ખેડૂત મિત્રોને ફિલ્ડમાં જઈને મળવું અને એની પાસે જે તજજ્ઞોનું અને એની પાસે જે માહિતીનું જ્ઞાન છે એ માહિતીનું જ્ઞાન બતાવીને એની પાસેથી જે ટેલેન્ટ છે એ કાઢીને અવારનવાર ખેડૂત મિત્રોને પીરસવું. કેમ કે ઘણા બધા પ્લેટફોર્મ તમે જોતા હશો પણ કોઈ પણ પ્રકારનું ખેડૂત મિત્રો માટે અત્યારે કામ કરી રહ્યા નથી અને ખેડૂત મિત્રોને કઈ રીતે આગળ લાવવા એ પણ જોઈ નથી રહ્યા. તો એ માત્ર ને માત્ર આપણા પ્લેટફોર્મમાં થઈ રહ્યું છે. એ જ રીતે આપણી સાથે જે ખેડૂતો જોડાયેલા છે, જે ખેડૂત મિત્રો જોડાયેલા છે એનો પરિચય લઈએ અને એને જે વરિયાળીનું વાવેતર કરેલું છે એ કયા ઢબથી વાવેતર કરેલું છે. કેમ કે વરિયાળીનું વાવેતર ઉત્તર ગુજરાતમાં વધારે થતું હોય છે, તો સાથે આપણા સૌરાષ્ટ્રમાં પણ કઈ રીતના કરી શકીએ અને એમાં પણ આપણે સારું એવું ઉત્પાદન કઈ રીતના મેળવી શકીએ એની આજે માહિતી મેળવીએ. તો એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો ફેસબુકના પેજને આપણું ફોલો કરજો અને જો યુટ્યુબમાં તમે વિડીયો જોતા હોય તો આપણી નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જે ખેડૂત સાથે જોડાયેલા છીએ, ખેડૂત મિત્ર સાથે જોડાયેલા છે, જે જગતના તાત સાથે જોડાયેલા છે એનો આપણે પહેલા પરિચય લઈએ. તમારો પહેલા પરિચય આપો અને ગામનું નામ ને બધું જણાવો. અરવિંદભાઈ લાલજીભાઈ ધોરી, ગામ સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ. ઓકે, હવે અરવિંદભાઈ તમારા કોન્ટેક્ટ નંબર આપી દો જેથી કરીને ખેડૂતોને કાંઈ પણ માહિતી જોતી હોય તો એ મેળવી શકે. મારો મોબાઈલ નંબર છે 89 80 88 80 90. હવે અરવિંદભાઈ, તમે જે વરિયાળીનું વાવેતર કરેલું છે એ વરિયાળીનું વાવેતર તમે કઈ જાતની વરિયાળીનું વાવેતર કરેલું છે અને કેટલા દિવસનો વરિયાળીનો પાક થયો છે એ તમે જણાવો. હવે વરિયાળીનું મારે તો અહીંયા ડાયરેક્ટ નથી વાવેલું, રોપ કરી અને પછી વાવેલું છે. ટ્રાન્સપ્લાન્ટિંગ કહેવાય. ટ્રાન્સપ્લાન્ટ, હા બરોબર. એટલે 45 દિવસનો રોપ થાય ને એટલે ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવાનું. ઓકે. એટલે વરિયાળીમાં એટલો ટાઈમ સુધી ખેતર આખું હાચવવું નહીં અને ટ્રાન્સપ્લાન્ટ કરી અને 2 ફૂટે એક છોડો સોંપવાનો અને 60 ની જારી હોય કે 70 ની જારી હોય એવડું અંતર રાખવાનું બે હાર વચ્ચે અને 2 છોડ વચ્ચે 2 થી 2.5 ફૂટનું અંતર રાખવાનું. ઓકે. એટલે છોડનો ગ્રોથ થાય, હવા મળે અને ઉતારો મળે, વિકાસ સારો થાય, વિકાસ સારો રહે અને રોગ ઓછો આવે. બીજા નંબરમાં મંગલમની વોલોને કંપનીનું બિયારણ આવે. એ રિચસ વેરાયટી છે. એટલે એ સારામાં સારું એ ઉતારો આવે છે અને ઉતારાની અંદર 15 થી માંડીને 35 મણ સુધી ઉતરે. ઓકે. અને જો એકારે પાકવું હોય તો એકારે પાકી જાય પણ એમાં ઉતારો ઓછો આવે અને બજાર ભાવ ઓછો આવે. ઓકે. અને આને લોથા લણવાના થાય તો લોથા ઉપર લણી જેમ જેમ પાકતા જાય આમ દબાવીને જોવાનું અને જેટલો ટાઈટ દાણો થાય તો એ લેવાનો, બાકીના રેવા દેવાના. એટલે લોથા લણી અને છાંયે બનાવીને છાંયે હુકવવાના. એ હુકાઈ જાય એટલે પછી હાર્વેસ્ટિંગમાં હલરમાં કાઢીને તમારે એના ભાવ તાલ ઓના કરતા 3 ગણા ભાવ વધારે મળે. ઓકે. હવે મારે તમને બીજું એ પૂછવું છે કે આમાં કેવા કેવા પ્રકારના રોગો લાગી શકે વરિયાળીના પાકમાં? વરિયાળીના પાકની અંદર એક ફૂગ આવે, એક થ્રિપ્સ આવે અને એક મોલો મચ્છી ગરો આવે. અને એના નિયંત્રણ માટે આપણે જે આજુબાજુની બજાર અથવા તો એગ્રોમાં હોય એમાં દવા ઉપલબ્ધ થઈ શકે? હા, વરિયાળીની અંદર ફૂગનાશક દવાઈઓમાં બહુ ઊંચી દવાઈઓ કે જરૂર ના રહે. એકજા હે, સાફ પાવડર છે, પછી ઊંચી વાપરવી તે ના વપરાય એવું નહીં, સારું રહે, રિઝલ્ટ સારું જ રહે. ટેબિકોનાઝોલ છે. ઓકે. અને પછી તો આમાં જેટલું ઊંચું નાખી તો બજેટ ઊંચું વયું જાય અને વરિયાળીમાં જેટલો ઓછો ખર્ચો એટલું વધારે સારું. ફૂગજન્ય દેખાય તો જ એનો ઊંચો રાઉન્ડ લેવાનો, નકર કાંઈ ખર્ચ વગર ખર્ચની વરિયાળી. સમજાઈ ગયું. શિયાળુ પાકમાં આસાનીથી લઈ શકે. હવે વરિયાળીનો જે પાક હોય એ કેટલા દિવસનો અંદાજે હોઈ શકે? વરિયાળીનો પાક છે 5.5 મહિનાનો. 5.5 મહિને કટિંગ પૂરું થાય. ઓકે. હવે વાલા ખેડૂત મિત્રોને એ જણાવો કે વરિયાળી નો પાક આપણે લઈ લીધો, પાકી ગઈ અને એના માર્કેટના ભાવતાલની વાત કરીએ અને એનું માર્કેટ મેઇન ક્યાં આવેલું છે એ તમે ખેડૂત મિત્રોને જણાવો. હવે પાકવામાં બે જાતની વેરાયટી છે. લોથા લણીને પાકવાનું, એ રીતના લણીને પાકે અને આખો છોડની ડાયરું કાપી અને પાકે, એ રીતના 2 રીતના કરવાનું. તો તમે લોથા લણીને કરો તો એમાં એકદમ લીલા કલરનું વરિયાળી ઉત્પાદન આવે. એટલે ઓલામાં બધું લાયકારે પાકી લ્યો એટલે લીલું ને લાલ ને બધું મિક્સ થઈડું ને એ બધું મિક્સ થાય એટલે એનો ભાવ ન આવે. લોથા લણીને ક્વોલિટી બને.
ક્વોલિટી બને એટલે અત્યારે 6 થી 7,000 રૂપિયાનો ભાવ રહેશે મણનો એક મણ 20 કિલોના. વાલા ખેડૂત મિત્રો, આ એક અરવિંદભાઈ નામના જે ખેડૂત છે પોતાના મોઢેથી બોલી રહ્યા છે કે ભાઈ એક મણનો 6 થી 7,000 રૂપિયા આસાનીથી ભાવ આવી શકે. એટલે બીજા પાકની સાપેક્ષમાં વરિયાળીનો પાક સારો છે. કેમ કે ઘણીવાર અરવિંદભાઈ કેવું હોય છે કે ભાઈ એક પાક વાહે જ ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય. એ પછી ચણા હોય તો ચણા, જીરું હોય તો જીરું, ધાણા હોય તો ધાણા, ઘઉં હોય તો ઘઉં. એટલે એ પણ તમે સમજાવો. એટલે આમાં જો એક ખર્ચ નામે બીજા મોલ કરતા આમાં 50% થાય. ખાતરનો હાવ બહુ ઓછો 1 થી 2 વાર યુરિયા નાખવાનું અને બેક્ટેરિયા યુઝ કરી નાખવાનું. આની અંદર કાંઈ બહુ ખાતર નાખો તો વધારે રોગ આવે. સમજાઈ ગયું. અને વધારે કઈ ખાતર નાખવાની જરૂર નહીં. ખાતર નાખવાની જરૂર નહીં. આની પાયા અંદર જે ડીએપી કે એનપી જે વાવી દીધું હોય એ જેનો વાવી દેવાનું. પછી 2 વાર એનો ગ્રોથ આવે ત્યારે એનો 2 વાર યુરિયા નાખવાનું. જેમ બને છોડનું ગ્રોથ થાય એ માટે એ રીતના વાવેતર કરવાનું. હવે ખેડૂત મિત્રોને જણાવો કે કેવી કેવી જમીનમાં થઈ શકે વરિયાળીનો પાક. વરિયાળી જે કાળી જમીન ને દાંતવાળી જમીન કહેવાય ટૂંકમાં, એ લોકો અમે એ રીતના કઈ બોલી છે કે એવી જમીનમાં એ વસ્તુ સારી થાય. હલકી જમીનમાં થોડી માપે થાય. એટલે લગભગ હલકી એક ટૂંકમાં જમીનમાં ઓછું થાય. બીજી ગમે પ્રકારની ગમે હાલે, બધી હાલે. હવે તમારા સંદેશ પ્રમાણે ખેડૂત મિત્રોને છેલ્લો તમે કેવો સંદેશ આપવા માંગશો કે વરિયાળીનો પાક વાવવો જોઈએ બીજા પાકની સાપેક્ષમાં, કે જેથી કરીને ખેડૂત મિત્રોને સારું એવું વળતર મળે? વરિયાળીનો પાક વાવવો એટલે તમારે પહેલા નંબરમાં તો એડવાન્સ રોપ કરી લેવાનો. 45 દિવસનો થઈ જાય એટલે એટલો ટાઈમ ટૂંકો લાગી જાય. ઓકે, બરોબર. અને બીજા નંબરમાં આનું બિયારણનો ખર્ચો હાવ ઓછો લાગે. રોપ તમે તમારી ખેતરની વાડીએ કરી શકો, ટ્રેમાં કરો, ભલે ગાડી કેરામાં કરો, બધામાં રોપ થઈ શકે. ઓકે. અને આ કોઈ ખર્ચ નથી આનું. વાવેતર બિયારણનો લાંબો ખર્ચો નહીં, વીઘે 200 રૂપિયાનો ખર્ચો લાગે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના જે અરવિંદભાઈએ વાત કરી એ રીતના વરિયાળીનો પાક આપણે પણ આપણા ખેતરમાં અને પોતાના ખેતરમાં વાવીને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ, જેથી કરીને બીજા પાકની સાપેક્ષમાં આપણને સારું એવું ઉત્પાદન મળે, સારો એવો બજાર ભાવ મળે, જેથી કરીને આપણે પાકોની અવારનવાર ઋતુ પ્રમાણે ચેન્જ કરીને વાવણી પણ કરી શકીએ અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકીએ. આવી જ રીતે અવારનવાર ખેતીવાડીની માહિતી વાલા ખેડૂત મિત્રો આપણે આ પ્લેટફોર્મમાં જોતા રહીશું. જોતા રહો હરમેશને માટે ખેડૂત મિત્રોની સાથે ખેડૂત પુત્ર ગુજરાતી. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.